એવી આભાસ કલ્પના કે આભાસ ભ્રાંતિ દ્રશ્ય ત્યાંથી જોવું એ માયાથી જોવું. સમજાય? આ કાંઈ નથી એવી દ્રશ્ય ભ્રાંતિથી જોવું એ માયાથી જોવું. તો એવો સ્વીકાર ન થયો કે સ્વયં માં ચિદાકાશ આખો એકલો પ્રકાશે છે, સ્વીકાર ન થયો. કાંઈ નહીં નથી એવી દ્રશ્ય એમાં કાંઈ નથી, દ્રશ્ય ભ્રાંતિ કાંઈ નથી. આખો અનંત એક જ મહા ચૈતન્ય પ્રકાશ છે, સ્વયં મહા ચિદાકાશ આખું એકલું પ્રકાશે છે, એમાં દ્રશ્ય ભ્રાંતિ કાંઈ નથી. દ્રષ્ટાંતથી જોવું હોય તો આખા અનંત મહાસાગરને જોવો તે બ્રહ્મથી જોવું થયું, અને આખા અનંત મોજા જોવા એ માયાથી જોવું થયું. તો પછી મહાસાગર છે કે મોજા છે? હા, એટલે પરબ્રહ્મરૂપી મહાસાગર અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા એ મહાસાગર, અને આ સૃષ્ટિરૂપી મોજા દ્રશ્યરૂપી મોજા. તો દ્રશ્ય ભ્રાંતિથી જોવું એ માયાથી જોવું, જે નથી એ નથી જોવું એ માયાથી જોવું, અને જે છે એ નથી જોવું એ બ્રહ્મથી જોવું. તો પ્રકાશથી જોવું એ બ્રહ્મથી જોવું, અને આભાસથી જોવું એ માયાથી જોવું. હાવ સીધું છે, નાનું બચ્ચું સમજી શકે. પણ હવે આ મગજ જડ થઈ ગયું, પકડાઈ ગયું કે શબ્દો છે એ જ પ્રકાશ છે. શબ્દો પ્રકાશ નથી, શબ્દો કલ્પિત છે. બ્રહ્મ અને પરમાત્મા શબ્દો કલ્પિત છે. તમે શબ્દો પકડી રાખશો તો શુષ્કતાને નિરસતા રહેશે, અને તમે પ્રકાશ લેશો તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ એ સ્વયં છે. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. શબ્દ છે એ આભાસ છે, એટલે શુષ્કતા નિરસતા છે, એમાં રસ નથી. રસો વૈ સહ, તો એ પ્રકાશ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ એ રસ છે. શબ્દ રસ નથી, શબ્દ આભાસ છે. એને ગીતામાં કૃષ્ણે અનિર્દેશ્યમ કીધું છે. તો શબ્દ નિર્દેશ છે, અનિર્દેશ્યમ. સમજે? એ નિર્દેશ રહિત છે. ધારો કે બ્રહ્મ શબ્દ છે તો એ નિર્દેશ છે, અને બ્રહ્મ કહેવાથી જે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે એ બ્રહ્મ શબ્દ રહિત છે. સમજાતું નથી કોઈને? સમજાય છે? અનિર્દેશ્યમ એટલે બ્રહ્મ નિર્દેશ. નિર્દેશ એટલે સૂચક, બતાડનારું. સમજાય? પેલો પ્રશ્ન નથી કહેતો કે મોટા અંબાજીનું પાટિયું હતું ને નીચે બેસી ગયો, એટલે કેમ અહીં બેઠો છે? તો કે મોટા અંબાજી જવા નીકળ્યો હતો. તો કે જવું નથી? તો કે આવી પાટિયું બતાડ્યું, મોટા અંબાજી આવી ગયું. આ પાટિયું એ નિર્દેશ, અને મોટા અંબાજી જ મોટા અંબાજી. તો બ્રહ્મનું પાટિયું એ નીચે બેસી ગયો, તો બ્રહ્મ આવી ગયું. પાટિયું એ નિર્દેશ. સમજે? નિર્દેશ એટલે સૂચક. સૂચક બ્રહ્મ શબ્દ છે એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિનો સૂચક છે. પણ એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ નથી બ્રહ્મ શબ્દ, પરમાત્મા શબ્દ. હવે શબ્દ પકડીને બેસી ગયા એ બધા શુષ્ક અને નિરસ છે, અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ રહ્યા છે એમાં એનો સૂચક કોઈ શબ્દ જ નથી. જેમ કે આ પ્રકાશ છે તો એનો પ્રકાશ શબ્દ પણ, એમ કે ચૈતન્યનું ચૈતન્ય નામ પણ નથી, પણ એ છેલ્લો શબ્દ છે, પછી છોડી દેવાનો. ચિત્ત તત્વ છે તો આ બધાનો સાર છે એ ચિત્ત તત્વ છે, ચૈતન્ય. પછી છોડી દેવાનો, એ પોતે જ છે. આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, તો એ શબ્દ છે એ સૂચક છે, અને શબ્દ નથી. અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, પણ શબ્દથી રહ્યો હોય એ શુષ્ક નિરસ રહ્યો છે. અને એ આખો અનંત એક જ આકાશ જેવો આખો અનંત એ ચૈતન્ય પ્રકાશ છે રહ્યો છે ને, તો એ સરસ હશે. એ શુષ્ક ને નિરસ નહીં હોય, સરસ હશે. બીજું કે જે ખાલી શબ્દથી રહ્યો છે ને, તો એ આભાસ કલ્પના, આભાસ બ્રહ્મ જે દ્રશ્ય છે ને, કાંઈ નહીં, એમાં ગોથા ખાતો હશે. અને જે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ રહ્યો છે ને, એ આભાસ દ્રશ્ય ભ્રાંતિમાં કલ્પના કે ભ્રમ દ્રશ્ય ભ્રાંતિ ગોથા નહીં ખાતો હોય, પણ ગોથા ખાતો હશે. એને બધે આમ એના સત અસત ને સારું નરસું ને બધું સુખ દુઃખ બધું હોય, એને કાંઈ ન હોય, કાંઈ છે જ નહીં. જો હૈ સો હૈ. નહીં સમજાતું? હા, પ્રેક્ટિકલ છે. શબ્દ થિયરી હોય એને થિયરી કહેવાય. સમજાય છે કે નહીં?
અને શબ્દ છે એના ચક્કર ચલાવતો હોય ને, આ મોટા તત્વના શબ્દ છે એને ફિલોસોફી કહેવાય. આ થિયરી નથી ને ફિલોસોફી નથી. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પરમ વાસ્તવિકતા, પરમ સત્ય છે. પરમ ચિદાકાશ, પરમ સત્ય, પરમ તત્વ. પરમ ચિદાકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. પરમ ચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા હર પાર છે ને. અને મહાચિદાકાશ પરમ આનંદ, પરમ શાંતિ. જય છે. વસીત કે છે દુઃખ 3 કાળમાં નથી, આ મારો આખરી ઉપદેશ છે. એટલે દ્રશ્ય ભ્રાંતિ હોય તો દુઃખ હોય ને. એ બધા દ્રષ્ટાંતો શું કામ આપ્યા કે આ દ્રશ્ય ભ્રાંતિ કાંઈ નથી, હું કામ નકામા દુઃખી થાઉં છું. જે કાંઈ નથી એમાં હું મારું કરીને આ બધું હું તો મારું તારું કરીને રાગ દ્વેષ કરીને કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય કરીને આસક્તિને આશા તૃષ્ણાને વાસનાને ઈચ્છાને એષણાને આ બધું મારે ધન નથી ને મારે ભોગો નથી ને મારે ઘર નથી ને મારે સુખ નથી. તારી 8-10 મણ લાકડાનો ઘરાક, 350 રાખ અને કેટલા ઉપાધિના પોટલા. સંકલ્પ વિકલ્પનો કોઈ સુમાર નહીં, સુમાર પાર નહીં. એ જીવ જ્યારે પ્રાણવાયુથી આપણે એક વાત કરીએ. અત્યારે શિયાળા ભગવાન છે અને હિમાલય ગંગા ભગવાન છે અને એની કૈવલ્ય પરમ નિર્મળતા, પરમ શીતળતા છે કે નહીં, અને પરમ શાંતિ છે કે નહીં. એકો કાંઈ નથી એવી હું ભ્રાંતિથી છે. મને હું ટપ દઈને મરી ગયો તો કૈવલ્ય પરમ નિર્મળતા, પરમ શીતળતા નથી. તો અત્યારે જ હું મરી ગયો છું એવી રીતે અનુભવો તો એ પરબ્રહ્મ છે. હું વગરની કૈવલ્ય પરમ નિર્મળતા, પરમ શીતળતા એ પરબ્રહ્મ છે. અને કે મને નિર્મળતા શીતળતા અનુભવાય છે એ મનેથી નથી અને મને રહિત છે. કારણ કે હું નહોતો તો આ છે અને હું નહીં હોઉં તો આ છે. તો અત્યારે હું નથી ને આ છે એવી રીતે પરબ્રહ્મ અનુભવાય. એ પરબ્રહ્મ છે. હું છું એ જ મિથ્યા ભ્રમ છે, મિથ્યા કલ્પના છે. અને એ પરબ્રહ્મ છે એ જ કૈવલ્ય પરમ નિર્મળતા, પરમ શીતળતા છે કે નહીં. અને ખબર પડે કે કેવી રીતે ખબર પડે, ખબર જો હું હોય ને તેને કેવી રીતે ખબર પડે. એને એમ કહે કે હા હિમાલય ભગવાન, ગંગા ભગવાન અને એની એ પરબ્રહ્મ ભગવાન, એની પરમ નિર્મળતા, પરમ શીતળતા, તે હું એમ ન કે. હું એવું કે ખબર ટાઢવાઈશ. પ્રેક્ટિકલ. બહુ ઠંડી બહુ છે નહીં, તાપણું કરો તો એને શાંતિ ન થાય. હીટર રાખો, મારું સારું ટેમ્પરેચર બહુ નીચું ગયું છે, તારું નીચું ગયું છે. પરબ્રહ્મ તો પોતામાં જ છે. જેટલું હું છે ને વધારે રૂઢ હોય ને એટલી તકલીફ વધારે લાગવાની. અમારો પ્રેક્ટિકલ અનુભવ જ છે. અને છે જે વસ્તુ જેવી છે, વસ્તુ સ્વરૂપ જે છે એવું છે. કારણ કે જે કાંઈ નથી એ તમે જેટલું રાખો ને એટલે જ તમે દુઃખી થાઓ, અને છે એટલું જ એ જેટલું વધુ રહ્યો ને એટલે જ તમે વધુ સુખી થાઓ. પણ શબ્દોથી નહીં રહી શકો. તમે બ્રહ્મ બોલો લ્યો તો બ્રહ્મ થઈ ગયા, તમે પરમાત્મા બોલો પરમાત્મા થઈ ગયા. અને ખાસ કરીને જે કાંઈ નથી એવું હું છે ને એ વધારે બોલે, અને તો બોલતું જ નથી, એ તો કહેતું જ નથી. આ જે પરમ નિર્મળતા, પરમ શીતળતા ક્યાં કહે કે હું પરમ નિર્મળતા, પરમ શીતળતા છું. સૂર્ય ક્યાં કહે કે હું સૂર્ય છું. આકાશ ક્યાં કહે કે હું આકાશ છું. મહાસાગર ક્યાં કહે કે હું મહાસાગર છું. પરબ્રહ્મ ક્યાં કહે કે હું પરબ્રહ્મ છું. એ તો પોતે જે રહ્યું હોય ને એ જ પોતે અનુભવ ને એ જ પોતે જ્ઞાન, એ જ પોતે તેજ, જ્યોતિ, પ્રકાશ, ચૈતન્ય, હોલ એન્ડ સોલ, હોલ ઇન હોલ. એ પોતે જ અનંત અખંડ અભેદ, એ પોતે જ અપરિચ્છિન્ન, એ પોતે જ તુર્યાતીત, એ પોતે જ નિરંજન, નિરાકાર, નિર્વિકાર, એ પોતે જ એક જ અદ્વિતીય, અનાદિ, અનંત.
અને એ પોતે જ મહાસામાન્ય, સત્તા સામાન્ય. આ કાંઈ નથી એવું ક્યાંથી આવ્યું? ડીંડવાણું. ડીંડવાણું એટલે શું? એ જીવ જ્યારે પ્રાણવાયુથી ક્ષોભ પામીને ઇન્દ્રિયોના છિદ્રોમાં પ્રસરીને બહાર શબ્દ આદિ વિષયોનો અનુભવ કરે છે ત્યારે તે જાગ્રત અવસ્થાવાળો કહેવાય છે એમ મહાત્મા મુનિઓ કહે છે. હે રામ, હવે તમે આ વાત સમજી ચૂક્યા છો, તમારા મનમાં સદવિચાર પામી ચૂક્યા છો, માટે હવેથી તમારે કદી પણ મિથ્યારૂપ જગતને સાચું માનવું નહીં. જગતને સાચું માનવાથી આધ્યાત્મિક, આધિભૌતિક તથા આધિદૈવિક નિમિત્તોને લીધે પોતાનામાં મરણ અને દોષો પ્રાપ્ત થયાની મિથ્યા સંભાવના થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જાગ્રત સ્વપ્ન સુષુપ્ત તુરીય સ્વરૂપ વિચાર નામનો સર્ગ 19મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ છું. અને અવિદ્યા વાસના ચિત્તમ જગત છે જ નહીં. હવે જગત સાચું મને ના બોલો તો નકામું, અને જગત કાંઈ નથી એવું જાણીને રહો તો આવું બોલવાની જરૂર નથી. અને પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. કાંઈ નથી અને કાંઈ નથી જાણો એટલા માટે આ છે. કાંઈ નથી અને કાંઈ નથી માન્યું છે એટલા માટે આ છે. અને કાંઈ નથી એમ જાણવા આ છે. અને જે બધું જ છે, ભગવાન બધું છે એ જાણવા આ છે. સમજાય? પ્રસાદ આપી દે. એ પેલા પેલી પત્રિકામાં પેલા લિસ્ટમાં કરવું છે એડ? હા, એટલે ખબર છે શું શું એડ કરવાનું છે? હા, 3 વસ્તુ કીધી ને. કઈ કઈ? તો સ્કેનર મૂકવાનું છે. સ્કેનર, પછી એનું એડ્રેસ, પછી સુશીલ પ્રભુ નોંધેલું પ્રભુ, એમની જે કારણે પછી હિતેશ પ્રભુ જે કારણે પછી લઈ લઈશ. સુશીલ પ્રભુ કમ્પ્લીટ એને ખબર છે. નોંધેલું એમને લઈ જઈએ પત્રિકા. કાલે લેતા આવીશું, કાલ સાંજે. આજ લઈ જાઓ તો કાલે આવી જશે ને? આજે આવી જાય. લઈ જાઓ. કેટલી છે જુઓ? વધારે આપી છે પણ તોય હશે, ઘણી હશે. હા પ્રભુ. લખી ગયું પ્રભુ. સ્થળ તો લખી દીધું પ્રભુ. અમે સ્થળ તો લખી ગયા. સ્થળ લખી દીધું પ્રભુ. લખી દીધું? હા પ્રભુ. બધા બેસાડી દીધા. અમને દેખાડો. એક આપો ને. કોણે લખ્યું? અહીં બધા બેહાડા હતા પ્રભુ કાલે, પરમ દિવસ આપવા આવશે ને આગલા નહીં, ઉત્સવના આગલા દિવસે પતાવી દીધું. પ્રભુ આ સુખડી પ્રસાદ છે ને એ બપોરે ભાવિકોને ના લીધો. આજે આપ્યો? બપોરે આપ્યો ભાવિકોને. આપ્યો? અહીંયા આપ્યો પણ ના લીધો એ ના પાડે. અને દહીંવડા એ બપોરે ભાવિકોને અહીં તો આપ્યા છે પણ આ ભાવિક બીજા નવા એ ના પાડે. દહીંવડામાં ખાંડ નાખતા હશો નહીં? એટલે બપોરે આપ્યો છે ને? બપોરે હોય ના હોય. એટલે જેને બપોરે ન લીધો હોય મોહનથાળ અને દહીંવડા એ હાથ ઊંચા કરે. બપોરે ન લીધો હોય એ બધા આ રહ્યા. આ અમદાવાદ વાળા જ છે. કેટલા જણ છો તમે? હે? 3 જણને આપી દો. તમે લઈ લો.
અહીં મૂકી દો એ મૂકી દો. પાછળ બેઠા છે ને આપો અને હર્ષદ પ્રભુને આપો. બીજા બધા લીધેલો જ છે બપોરે. તો પછી હવે આ તમે અત્યારે બગડશે નહીં હવે આ દહીંવાળા? આ એમને આપી દઈએ પ્રભુ અમદાવાદ ભાવિકોને. એ ભાવિકોને વાપરી નાખી અમદાવાદ આપી દઈએ. આપી દો અસર પ્રભુ એમને આપીએ ને આપી દો. એ ભાવિકોને તેઓ વાપરી દઈએ. બધાને અત્યારે આપી દેશો રાત્રે? હે ફરી વળશો બધાને જે બધા આવે છે ખબર ને? આજે હતા એ બધા નહીં? આ બધા હતા. હા બસ બધા તો અમદાવાદ આપી દો ને બધું. આપી દઈએ. એ ભરીને આપો છો. એના માતાજી ભરી તો લઈ લો ને મામા પ્રભુ બધાને પહોંચાડજો હો રાતોરાત. રાહ નહીં જોવાની જતા વેત જ. દેવ દિવાળીનો ઉત્સવ પહેલાં લખાઈ દીધો હતા એડ્રેસનો બધો. ઉત્સવ પહેલાં આગલા દિવસ લખાઈ દીધું. એટલે ઉત્સવમાં બધાને મળી ગયું. બધા હા એડ્રેસ પર જ આપે એટલે દેવ દિવાળી પહેલા પહેલાં. એટલે એક પ્રભુ કે આમાં પછી બહારના ના આપે તો ખબર નહીં ક્યાં આવવાનું. એટલે પછી દિવસે 4-5 જણ બેહાડી દીધા હતા અને એડ્રેસ લખાઈ દીધા. એટલે બધાને અપાય ને? હા એ એડ્રેસ પર જ આપે એટલે હા બરાબર. લઈ લો લઈ લો બધું લઈ લો. એટલે અંદર અંદર હોલમાં તો હું રહેતી હશે નહીં? હું ભરીએ. અને નહીં તો પછી પેલા બાંધવાનું બાંધી દેવાનું બારીમાં. લાવીશું આ વખતે. હોય ને તો લેતા આવશું કોક. ચાદરાના કટકા છે ને? એ તો લાવશી. હા લાવી દે. કોણ લઈ દેશે? આ રમણ બહુની જ હોય ને એમ? બહુ કચ્યો ખ્યાલમાં મળતું શકે. ભાઈ માપ લઈને ટૂંકું ન પડે. હા એકદમ માપ લઈને. હા થોડું ચારે બાજુ વધારે રહે. હા એવી ચાદરા એટલે શું હોય? આવા ટુકડા લાવે તો એ ચાલે. હા બરોબર. અરે ગ્રીન બાંધી દઈએ પ્રભુ. આવા ટુકડા કરી બારીના માપ પ્રમાણે થોડું બહુ પવન ના આવે. થોડો હવા ઉદાસ તો રાખવો એ બધા પહોંચાડજો હે હે લીધું ને. મને ઘેર ઘેર પહોંચાડજો હો. એટલે મોહન થડે આપ્યો, દહીં વડા આપ્યા. સુખડી પ્રસાદ. સુખડી પ્રસાદ તો અહીંયા જ આપ્યો. અહીંયા દહીં વડા પતી ગયા? સુખડી પ્રસાદ તો પછી હજુ કાલે ભાવિકો આવે નહીં એ લોકો નથી આપતો. ફોન તો અહીંયા આપ્યો. દહીં વડા દહીં વડા એમ નહીં. લઈ જાઓ આપો. કેટલા ઘર છે? 10 છે? 10 એક એક પીસ અપાય. હા તો લાવો ભરી દો. કેટલા ભરે? કેટલા પીસ છે? બરોબર. તો આયુષ પ્રભુનું ઘર બરાબર, બાલગોપાલનું ઘર, પછી કાકા પ્રભુ, ખડિયાળી પ્રભુ, પ્રમીલા માળી, એમના સામેના ભાઈ છે. જે કાયમ આવતા હોય છે જેટલા ઘરો ને એક એક પીસ લઈ જાઓ. કેમ હા બરોબર. ગોપ્રભુ એક એક પીસ. હા પાય પાય. આ શું બધું સારું.
પ્રભુ 8 10 કહેતા હતા 10 મામા પ્રભુ કેટલા ઘર છે 10 ઘર છે ને 10 કોઈ 10 કહેતું હતું કેટલા ઘર છે કાકા પ્રભુ 5 1 2 ઘડિયાળ 3 તમિલાવાડી 4 આપણે જોઈ ના ના તમે કઈ પતાવી દીધું હશે ને લઈ જવાનું રાખે પ્રભુ લઈ લીધું છે લઈ જવાનો છો ના બધા માટે ઘેર બધાને મળે પ્રભુ આ તો 10 તો બરાબર છે ને 10 થાય પ્રભુ. 10 આવે બરોબર 10 આપો પ્રભુને એક ગણો. 10 થાય પ્રભુ લઈ જાઓ હાલો 10 30 બધી પણ ઘરે આપાય ને બીજા એટલે છે ને એટલે ઠંડીનું હોય એટલે શું બાંધવાનું ટુકડા આ મસ્ત પવન આવે છે આ બાંધી દઈએ પેલા. એટલે છે આ પડદા બાંધ્યા હતા આપણે માલ છે અનાજ બાંધ્યા હા હા હતા એટલે પવન રોકાય છે બરાબર. થોડો આવે થોડો આવે મને હા હા બરાબર છે હા તે શું વાંધો પણ એક ચારે બાજુથી જગ્યા ન રહેવી જોઈએ એટલે ખીલી મારી દેજો તો એમ નહીં ચારે બાજુ બંધ થવું બંધ જોઈએ થઈ જાય. હા થોડું થોડું વધારે રાખવાનું હા પ્રભુ બારીનું માપ હોય નથી મારીને પછી ખીલી મારી દેજો. હા ખુલ્લું ના રહેવું જોઈએ ક્યાંય હા ના ના બારીની ચારે બાજુ બારીની સાઈઝ હોય એનાથી ચારે બાજુ વધારે રહેવું જોઈએ વધારે લેવાનું. હા વધારે બાંધવાનું હા એટલે સાઈડમાંથી પવન ન આવે બરાબર. બરાબર છે તો બાંધી દેવાનું છે આપણી પાસે કચ્છ પડ્યા છે આવા તો પડ્યા છે ટુકડા કરી દેજો. આવા પડ્યા જ છે. હા તો બાંધી દેવાય લોબા પટ્ટા પડે કાપી પટ્ટા દેજો. લોબા પડ્યા છે બસ તો બાંધી દો હા બરાબર એ અત્યારે જ પહોંચાડજો હા બધું પ્રભુ હતા પછી છે એમ કે વાપરી નાખો બગડે નહીં હા પ્રભુ આજનું જ હા એટલે ક્યારે બાંધશો કાલે કરીએ પ્રભુ ટાઈમ મળે કાલે તો કોઈ એટલી બધી પેલી રૂમ સાફ કરી પેલી ખાલી કરી છે અત્યારે સાફ કરી દઈશું ચીલ કાલી કરી દીધી. હા અત્યારે રાત્રે જ સાફ કરી રાખીશું ત્રણ એમના 4 પલંગ છે ને હા 4 પલંગ 4 છે પલંગ ગાદલા પાસ એને ઓછાડ એને ઓશિકા બરોબર એ લઈ જઈશું અહીં ગાડલો અહીંયા જ છે. ગાદલાને લઈ જઈશું અહીંથી લઈ અહીંથી. જઈશું પ્રભુ. ગાડલો અહીંયા જ છે અહીં છે હા, ત્યાં જરૂર હોય પ્રમાણે લઈ જાય એ પાછા આપી જાય. અને ઓઢવાણ જોતા હોય તો ત્યાં છે ત્યાંથી લાવ્યા હતા ને પેલા કાંતિપ્રભુ માટે હા તો ત્યાંથી 4 લાવી દેવાના હા પ્રભુ હા કહીશું. રજા એક અહીંયા હતી ને કાંતિપ્રભુ વાળી હા તે એ હશે. વીરજી વિજય પ્રભુ લઈએ ને? વીરજી પ્રભુ યુઝ કરતા કોણ વિજય પ્રભુ પેલા વીજી પ્રભુ સુરત. સુરત વાળા એ યુઝ કરે છે હા. કાંઈ નહીં, આપી દઈએ પાછી. મારા કને તો ઓઢવાનું તો છે આમ તો. ઓછું હોય તો ન ચાલે ને તમે યુઝ કરો છો એટલે ના ના ચાલતું. તમારે ઓછું હોય ને તો 4 રજાઈ ત્યાંથી લાવી દેવાની હા પ્રભુ આ એક જ્યાંથી લાવ્યો તે ખબર છે ને હા એ તો ત્યાંથી વિવેક પ્રભુ સાથે કોણ આવ્યું હતું ના મેં તો અમારી સાથે તપોવનમાં છે ને? હા હા છે. પેલા ખૂણાનું રૂમ જી છે જી જી પ્રભુ. વિવેક પ્રભુનો રૂમ હા. હા એમાંથી 4 રજાઈ લાવી દેવાની 2 નંબરમાં હે હા જી એ કયો નંબર છે 2 નંબરની રૂમ છે. એકદમ મોટો છે હા જી પેલો મા અન્નપૂર્ણાનો છે હા એની એની બાજુમાં બાજુનો. જ. એની બાજુ એમાંથી 4 છે ને એ આ કયો નંબર છે આ પહેલો આ બાજુ ના પહેલો નંબર 21 રેડી. એટલે કયો એ રૂમ 22 ખાલી ત્યાં ભાવિક એ નહીં નંબર શું છે એનો 20 કે આમાં અરુંધતીનો કયો 21 છે ને અમારો અરુંધતી વાળો 21 એની આ બાજુનો છે 21 22 છે કે 20 છે આ બાજુનો પહેલો રૂમ પહેલો 21 છે 21 અમારો છે તો 22. અરે જે હોય તે જે હોય તે. આ બાજુનો પહેલો આ બાજુનો પહેલો એમાં 4 એ તો જોડે રહીને મુકાવાનું હા અમે કહીશું ને એમાં ચાદરો છે બેન્કેટ ગાદલાની ચાદરો અને ઓશિકા ને બધું છે અહીંયા ના ચાદર તો લેવી પડશે પ્રભુ બધા એટલે અત્યારે મળશે હા.
ખાલી થઈ ગઈ એટલે અહીંયા છે. ત્યાં ચાર ચાદર હા. અત્યારે ભાવિકો ઓછા ચાર છે. ચાર રજાઈ હા. અને ઓશિકા ચાર. ઓશિકા ચાદન તો છે જ અહીંયા. ઓશિકાના કવર બધું ધોયેલું હા, ચોખ્ખું 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 જ છે. બરાબર છે એટલે સવારે વહેલું મૂકી દેશો મૂકી હા. કે અત્યારે મૂકી દેશો અત્યારે જ અમે ધોઈશું. દે. અત્યારે મૂકી દઈએ. હા. તો એમને કહો તો ખોલી આપશો હા હા ચાવી છે છે. હા તો જાઓ લઈ આવો જાઓ જાઓ કેતન પ્રભુ તમે જાઓ હા જાઓ ચાર ગોદડી લઈ આવો ચાર ચાદર અહીંથી ગાડલો લઈ ચાદર જઈએ. તો અમે આપી દઈએ. ગાડલો અહીંથી લઈ જઈએ. ખાલી ચાદર ત્યાંથી ગાડલો રજે અહીંથી લેવાની આપી થશે. દઈએ. હે રજે લેવાની થશે. રજા ચાર હા જી. અને ગાદલાનો ગાડલા તો અહીંયા બહુ છે. ઓછાડ છે ઓશિકો, ધોયેલા એટલે ભાવિકો છે ઓછા એટલે અત્યારે પડી જ છે એટલે પછી જરૂર પડશે લઈ આવીશ. ના ધોયેલા ઓછાડ છે હા ઓછા ધોઈને જ ઓશિકાને એના કવર ધોયેલા હા, છે બધું બધું ચોખ્ખું જ છે બધું. હાયા ન કરો ના, ધોઈને જ ભરાય. તો મૂકી દો હા મૂકી ચાર દઈએ. ગાદલા મૂકી દો ચાર ઓછાડ પાછી દો ચાર ઓશિકા બધું ધોયેલું મૂકો ચોખ્ખું હા. અને ચાર ગોદડી રજા મૂકી દો ઠીક છે. જાઓ પ્રભુ હા ચાલો. હા તમે નહીં કરો વ્યવસ્થિત બધું સાફસૂફ છે ને કરેલું હાર્ડ ડ્રાઈવ. હે સાફસૂફ છે. સાફ કરેલું છે રૂમની ખબર નહીં છે. રૂમ એટલે ખાલી કર્યો છે, ખાલી ને તત્વબોધનો ટાઈમ થયો એટલે આવતા રહ્યા અમે બધા. હવે ધોઈને ચોખ્ખો કરીએ. અમે રૂમ નહીં જોયો. અમે રૂમ હા, જય અત્યારે ધોઈ સફાઈ કરવાની બાકી છે. રોજ કરીએ જ છે પણ અત્યારે ફાઇનલ સાફ કરી દઈએ. અચ્છા આ તો મૂકી દો જાઓ લઈ આવો હા. હા, લઈ આવીશ. રજા લઈ આવો જાઓ અમે ગાડલો નહીં મૂકી દઈએ. હાલ ને હાલ લઈ આવો ત્યાં હા, તો આપણે ત્યાં. આ મારી સ્થિતિ. ચાર જણને લઈ જાઓ ચાર બીજું કોઈ હો? જો તમે. ચાર જણ જાઓ અને ચાલો આપણે ત્યાં રજે લાવવાની. હા ત્યાં ના તમે ના ના તમારી પાસે ઓઢવાનું ઓછું હશે ના હે તો ખરું પણ આ જો કીર્તિ પ્રભુ કે હવે આ રજાઈ તમારે વાપરવી હોય તો વાપરો તો તે દાડે ઠંડી બહુ હતી ને એટલે મેં કહ્યું લાવ હું આ વાપરું. તો તમારે ઓછું હશે તો જ ઠંડી બહુ લાગી હશે પણ એટલે છે પતલું છે થોડુંક. તો કેમ લાવ્યા નહીં લાવેલો છું ને એમ તો ગરમ જ છે પતલું કહો છો ને પતલું પણ એ ઘેટની સામે ઉતેલો ને એટલે જરા ઠંડી લાગેલી. બાકી આમ તો મારે તો ચાલે એવું છે. આમ 3 કડાઓ તોય વાંધો નહીં. એક જ કાલે જ મેં લીધો ખાલી. હા ભલે રહ્યું ટેબલ પર મારો ફોન છે લાવો બે. એમાં કૂતરા પણ રોટલી આપનાર તો ગયા હવે કોઈ આપતું નથી ગોવા પ્રભુ આપ. મૂકું છે एक गद्दे और ओसी का लिया હે चार આ બધું ચોખ્ખું છે લાઈટ કરજો વાસ આવે છે વાસ ન આવવી જોઈએ
એટલે પેશાબ કહેવાય ને એની વાત આવે વાત ન આવે છે. અમે ધોઈ દઈએ છીએ અમે. એનું બધું ધોવાનું પેલું હા. એસિડ ને બધું હોવું બધું જોઈએ. લઈને અને એ લોકોને કેવું જોઈએ કે આવે એટલે સાફ રાખે. અહીંયા શું છે ખોલો ટાઈટ છે હો વાગીને હાથમાં. આ લઈ લો. સફાઈ તો નથી થઈ કે આ બધું પડી છે ને? હા ખાલી શિફ્ટ કર્યું હવે કરીએ. હમ. આ શું છે? આમળા સૂકવે. આ બાજુનો રૂમ છે એ શું છે? ના રૂમ નથી અહીંયા. ખુલ્લું છે? હા આનું છાપરું છે. નીચે શેડ જેવું છે ખાલી ખુલ્લું છે. આમ તો હોવું જોઈએ. અને બ્રહ્મદેવતાના રૂમમાંથી એક બારણું ત્યાંથી આવે. અને વચ્ચેના રૂમમાં બારણું નથી. આ બાજુ બાથરૂમ છે. સફાઈ તો નથી સાફ હા નથી. હવે કરો. સાફ નથી સાફ કરાવી દે તો. એમ તો અમને કહેવાનું પેલા ટોયલેટ સાફ કરવાની જરૂર. કોઈ વાપરે છે સાફ નથી કરતું. ભાષા આ બધા આવું અજ્ઞાની સંસારીઓનો તો ડાંધડો છે. શું છે સંડાસ છે. આ છે ને હમ. બરાબર આ છે હા એટલે આ લોકો અહીંયા આવશે એટલે એને બધું મળશે. પણ આ સાફ નથી બધું. તો પછી ગાદલા સાફ નહીં હોય ને? છે ગાદલા તો ચારે છે. ગાડલો તો અહીંયા ત્યાંથી લાવી ગયો. અરે લાઈ લાવી પડે. આ આ શું નામ લાવ્યા? આ છે ને છે બરોબર. ક્યારે ક્યારે આ બરોબર નથી ચાર? હા છે. પાછો લઈ જઈએ. આ તો લઈ જાઓ ચાલો ઉઠાવો. ચાદરો તો ચાદરો છે. એક આ બે રાખવા છે છે. કે આ રાખવા છે? આ આ તો એ જ રહેવા દઈએ. હે? બે ન ચાલે એક નહીં, ના, ના, આ પાછળ જ આ કેવું છે? આ પાછળ. આ રહી રહ્યો છે. આ રહેવા દઈએ. આ તો આ હારો. હા, બસ ચલો આ લઈ જાઓ. હા. આ સારા છે? હા સારા. ચલો એ લઈ જાઓ. આ ઓશિકા સારા છે? ઉસી કો હારા. અને આ ચાદરો. લાવ્યા ઓશિકા? આ તે અહીંયા. લાવ્યો. कैसे लाया खाना चादर અહીંયા નથી? અહીંયા ઉસી કો ચાદર. હારા. લઈ જાઓ, પાછળ પાછળ. रखे ब्रो હા? वो रखे थे दो हाँ हाँ ऊपर ऊपर का भी है हाँ। और चादर भी है ऊपर जो अरे चादर बाजू में बाजू ये नहीं आ रही ये है, आपके आ रही है। હા, હા, સર. એ તો મહેંદી હશે પણ. ના, આ દોરેલું. हम तो जोड़ा दिए करो દોરેલું હોવું. પાછળ તો ખરા પણ ફટાફટ પાછળ. ગાંગા મેલા જેવા છે. પેલા ચાર લઈ જાય એ રાખવા છે? આ મેલા આ રૂમ આ તો કવર કાઢીને ધોઈ નાખે. આ જો મેલું છે આ. કવર કાઢીને ધોઈ નાખે. તો આ ગાડલો હારો. કેમ નહીં પેલા કેમ પેલા સારા નથી? थोड़ा એ कड़क ખરા पड़े પણ આનો રૂનો છે. કેમ કડક પડે? पीला तो कड़क आवे तो આ તો મેલું છે ને બધું. આ તો કવર કાઢીને ધોઈ નાખે ને બહુ. એટલે ચોખ્ખું થઈ જાય. આ તો જરૂર છે ને? હા, હા, એટલે એટલે ધોઈ છે. ચાલો પાછળ. નાખે. અને એને ઝાપટો પેલા જાડો એના આમ અરે અરે આને નહીં આને ગાદાને ખંખેરો બહાર કાઢો. બહાર કાઢીને ખંખેરો. આ શું બધું પડ્યું છે? કોથળી. કોઈ અહીંયા રહેતું નથી? સવિતા માતાજી હતા અહીંયા અને મેડમ હતા બહાર સુવે. અમે બાજુના રૂમમાં હતા. એ લઈ જાઓ નીચે શું પડ્યું છે? કોથળીઓ છે પ્રસાદની. કોનું છે? જેનું એને આપી દો. સવિતા માતા. આ ખંખેર્યું બરોબર? એ આપી દો રમણ પ્રભુને. સવિતા માતાજીનું શું છે? बरसाती खाली थे એ ખંખેર્યું हाँ ઊંધું નથી? જોજો ચાતું ઊંધું ગાદું ઊંધું જો પેલી બાજુ નાખી જો. કરશું જો. ઈ બધું પાછું. ना ना એવું ન હોય. पहली बार માથું હોય ત્યાં જ માથું આવે. અને મેલો ભાગ છે નીચે જવા દેજો જો. आम कर નીચે જો ચોખ્ખું ભાગ છે. હા એ જો ચોખ્ખું છે. હવે પાછળ. હવે પછી રાત્રે અહીંયા કોઈ ન આવે. સવારે લોકો આવવાના છે ને એટલે પાછું રાત્રે કોઈ કે હું હોઈ જાઉં એવું. કોણ અહીં ધ્યાન રાખશે હવે? મારીએ તો કે કે લોક મારવું છે અને અંદર વાળી દો ચાદર. હવે પેલા ખંખેર્યું ખંખેરીને આ ઝાપટવું નથી. આમાં કચરો કચર હોય ને. હે
આ બધા ખૂણામાં શું છે? લાવ પાથરો. આવી ગઈ ચોખ્ખો ભાગ ઉપર રાખો. એકલા હોય યાર એટલે. આ શું આ ભીનું છે? ઊંધું કરો. લ્યો આ તો મેલું છે આવો. ये नीचे करता रहेगा उसी में હે ये नीचे की साइड करता रहेगा સમજ में नहीं आता क्या बोलते બદલવું છે પેલા કડક પડે આ કડક તો ના પડે પ્રભુ, ચાલે એ. ચાલે છે તો એ પાથરી દે પ્રભુ. એને લઈ લો આમના પ્રભુ માટે રાખીએ કાયમ. આ તો મેલું છે. તો ભલે લઈ દે યાર. પેલા લઈ દો સીટો તો ચારે બદલી નાખો. એ મૂકી દો ને. તો હારે ચાર લાવ્યા છે ને મૂકી દો. આ રીતના છે હારે. મૂક્યા નથી ને ના છે જોઈએ જ છે. ક્યાં કરો ચાલે એવું છે. ચાલે ચાલો, ચાલો. ચારે બદલી નાખો. ચારે ગાદલા લે સરખું જ કરો. હા સરખું કરી દઈએ. આ ચોખ્ખા છે. હા તો ધોઈને ચડાવી દે બધા. હા ચાલો હા ચલો આ લઈ લો બધું. આ ગાડું જો મૂકી એ લઈ લો બધા. બહાર મૂકવાનું. અને ક્યાં લઈ લો હમણાં ના લાવો. પેલા આને ઝાપટી નાખો. કલોને ઝાપટી નાખો. આ ગાટલા ક્યાં મૂકવાનું મૂકી દો ગાડલા એક બાજુ ચોખ્ખી કરો પછી એ બધું લઈ લેજો. કોઈને આપવાનું લઈ લો લઈ લો. મેલા છે. બહાર મૂકી દો. અને આ કવર દોડાઈ કાઢો. મેલા છે મેલા. બહાર મૂકી દો ને એક બાજુ. આ તો ચોખ્ખા છે ને. હા તો પેલું કવર દોડાઈ બરાબર છે. કાઢો. હવે આને ઝાપટી નાખો ચાદરથી. જાળી નાખો આમ ચારે પલંગને. આ પેલું કાઢ નાખો નીચેથી. કાકા લઈ લો. લાવો, હમણાં બહાર આપો. હમણાં બહાર આપો. લા રજી પકડી રાખ. આપો બહાર. આ રજી પકડી રાખ. લ્યો બહાર. લા અને બાર પકડી રાખ. આ ગાદલું બહાર જાઓ. અહીં ઝાપટો. મેલું છે બધું, ચોખ્ખું નથી કાંઈ. ચેતન આ લઈ લે. આ બધું ગાડું લઈ જાય. આ બધું અહીંથી લઈ લો. અહીંથી આ બધું લઈ લો. મેલું છે આ બધું. આ લઈ લે. લઈ લો. જવા દે બહાર. જવા દે. એટલે જગ્યા છે એમને કંઈ મૂકવું હોય તો મુકાય. એ બધું રૂચી નાખો. તમે આ બધું રૂચી નાખો થોડું. બધું જૂનું જ છે. કોઈ સાફ કરતું જ નથી કશું. આ કોઈનો લઈ લો. ચાલો લઈ લો. એ જે હોય તે લઈ લો ને. જેનું બહાર મૂકો એટલે જેનું છે લઈ લેશે. ચાલો ઉભા રહ્યો. સાફ કરો. આ થઈ ગયું. થઈ ગયું. મૂકો. હવે આને જાળો. તો પેલું ઉપર પકડી દઈએ ને. પછી કા મેલો હોય નહીં મૂકતા. મેલા છે મેલા. મેલા છે મેલા. જાઓ તો બહાર. મેલા છે. લાવો એ લઈ લેજો. હજી કોઈ લઈ લે બધા. બધા ગંધા જેવું જીવ્યા છો એવું જ કરો છો. જાઓ દો. જાઓ દો. એ કોઈ મેલા છે ચાલે. જાઓ દે. એ સાફ કરી દે ને ઉપર બી. क्यों मुक्या ऊपर 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 चढ़ जाओ. वो बॉटल भी चल दे लो उधर से. अंदर कुछ नहीं रखने का. खाली करो. उसको रखने का रख सके. ए मच्छरदानी बांध जाने दो जिसकी वो ले ले. नीचे अंदर खाना अंदर साफ करने का. नीचे बाहर नहीं. किया प्रभु तो अंदर चारों. चारों किया पहले वही किया हाँ चलो वो बाहर जाने दो. मेरा सब बाहर जाने दो. चलो. अच्छा अंदर मेरी जगह चौकी है. આ ચોખ્ખી લાવે પ્રભુ. चलो हाँ साफ करो. જો કર્યો. हाँ करो. કર્યો. બે કરે. આ ક્યાં કડક છે? આ તો સરસ છે. આવું જ જોઈએ. આવું જ જોઈએ. આ ચાદર ચોખ્ખી છે. હા ચોખ્ખી લાવ્યા મેં ત્યારે ધોઈને મૂકી દઈએ છીએ જે ભાગ મૂકે ને. આ આ સાફ કર્યું. હા એ ये કર્યું. किया ચોખ્ખી છે ચાદર.
કે મેરી છે ના પણ ચોખ્ખી ચાદર તો ધોયેલી. તો હજી ધોયેલી આવે ધોવાય ઓશિકા ચોખ્ખા નથી ઓછી કોણ એ આ ચાદર પાથરો ને હવે પાથરી જે ચાદર પાથરે આ તો વાંધો નહીં. આ મેરી છે કે ચોખ્ખી છે આ? પાથરો દોય બાજુ આનું બી આ ચાદર એ ભાઈ વચ્ચે જ કેજો આ સાફ કરે હો. હા સવારે આવશે ને હવે તે ત્યાં લઈ લો ગોળ. આ જેવું એ ચોખ્ખી છે આ ચોખ્ખું ત્યાંથી લાય ક્યાંથી લાવ્યો તો? જો વાળવા નાખે તો ચાર્જ થઈ જાય ને હવે જરૂર છે ના એ લઈ જઈએ પાછા. ક્યાં થયા ને ચાલો આ ત્યાં ધોઈ વળી ત્યાં એ રજા મૂકી દઈ ગઈ. એ કેટલું થઈ? ચારેમાં ઓશિકા છે ના. ઓશિકા ન મળ્યા ઓછી કોણ કવર ધોઈ લાગી ક્યાં છે? ના ના તો અંદરથી મેલાવ જ ના ચાલે ये क्या है होल हो गया। अच्छा अच्छा है क्या ठीक है अच्छा है ना हाँ। साफ है ना अभी चलो साफ है चलो હા સાચું बस सही है હમ હવે જો ગંદા ઓશિકા नहीं मुकता એ સવાર સફાઈ કરો આ શું કરાવી સાફ દઈશું કરો? સફાઈ. એ કઈ સાફ નથી પેલા પેપર હતો જોઈ લઈ લો ત્યાંથી અને બંધ કરજો આ બારણું આપો. હા જલ્દી. એ આ ટોયલેટ સાફ કરાવજો કોણ કરાવશે સવારે રવિ માતાજી સાથે કોણ રહેશે કરાય કે બરાબર ટોયલેટ બોયલેટ સબ રૂમ બૂમ સબ પોતા પોતા સબ અને લાઈટ કરો લાઈટ અંદરની. બંધ કરવાની લાઈટ એ તો દેખાય નહીં ને બધું અંધારું જ છે એટલે આ બંધ કરજો लाइट बंद कर दो सवारे आप रहेंगे हम देखेंगे हाँ बराबर साफ होना चाहिए અને જો એ લોકો છે ને પ્રસાદનો સંકોચ કરે તો લેવડાવતો બરાબર દૂધ પીધું દૂધ ચાલે છે પ્રસાદનો ભાઈ એ લોકો સંકોચ કરશે ના, નાખશે નહીં, નહીં નહીં. એટલે આપણે નાસ્તો બોલા. ખાંડની ચા બોલા. ખાંડનો બોલા. સામેથી હા એ લોકો નહીં બોલે ના ના ખબર છે ને બોલા સંકોચ હોય ને એટલે બરોબર ને? પ્રસાદ તો ફૂલ એટલે એ બંધ કર્યું ને તમે સવારે કરાવશો ને हाँ हाँ प्रभु हाँ कराएंगे। એકદમ ચોખ્ખું કરાવજો બધું એ લેટ્રીન આ બાથરૂમ બધું કમ્પ્લીટ હવે જે બધા આવે બરાબર જગ્યા ન હોય તો બહાર પણ કરી શકે વિશ્રામ અહીંયા પણ કરી શકે નેચર થાય હા, સરસ થાય, થાય, સરસ. છે ને ઉપરે હોલ છે ઉપર આખો ઉપર છે પણ ના આ શું છે નીચે ઠંડી ઓછી રહેશે હું ફરસ હા હું ફરે નીચે હા સમજાય અને એ તો પવન તો લાગે એવું નહીં ના આ તો સરસ છે બરોબર ઓઢવો પથરો જોઈએ હા જી ગરમ છે આ લોકોને કુદરતનું આપણને જ્યાં એટલે આપીએ આપે છે ના ને. આપીએ આપીએ રોજ આપીએ રોજ આપીએ देख लो ना फिर बंद करना है क्या तो उसको इससे ये बटन फिर ये नहीं जाएगा ना हमारे बाथरूम में साफ कर दिया हमने પેલા બાથરૂમ એસિડ ને એવું જરૂર પર લઈ જશું તમે કેટલું બરોબર રહેજો હો. हाँ हाँ બીજા ઉપર આધાર નહીં રાખો नहीं नहीं